તમારી સમક્ષ મનોમાપનના મૂળભૂત જે ખ્યાલો છે અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીશું, જે તમારે MA ઇગ્નુ યુનિવર્સિટીની વાત કરીએ તો MPCL 007 એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગ. તો આ સાયકોલોજીકલ ટેસ્ટિંગ વિશે કાલે આપણે જુદી જુદી ટેસ્ટ વિશે વાત કરતા હતા, જેમાં બુદ્ધિ કસોટીઓ, ખાસ કરીને સમાયોજન કસોટીઓ, અભિરુચિ અને અભિયોગ્યતા કસોટીઓ, વ્યક્તિત્વ કસોટીઓ, જેમાંથી એક તમારે સિલેબસમાં ભણવામાં આવે છે, જેને આપણે 16 PF એટલે કે વ્યક્તિત્વના જે જુદા જુદા 16 ઘટકો છે એના વિશે આ કસોટીમાં વાત કરવામાં આવી છે. વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી, જેનેથી તમે બધા જ પરિચિત છો. જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ નથી, જે મનોવિજ્ઞાન ફિલ્ડમાં કામ કરી નથી રહ્યા, અથવા તો જે લોકોને મનોવિજ્ઞાન વિષય વિશે કોઈ ખાસ માહિતી નથી, એ લોકોને પણ ખબર છે કે વ્યક્તિત્વ એટલે શું. બરોબર? કારણ કે આપણે દરેક લોકો, દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિત્વ ધરાવે છે. ઘણાને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, જે બીજા અન્ય સબ્જેક્ટમાં ભણાવતા હોય કે ભણતા હોય, કે ભાઈ મનોવિજ્ઞાન એટલે વ્યક્તિત્વ. મનોવિજ્ઞાન જો આવડે તો સામેની વ્યક્તિ કેવી છે એ ઓળખતા આવડી જાય આપણને, એ આપણને ખબર પડી જાય છે. એટલે કે મનોવિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ કે જે પ્રોફેસરો છે, એને કોઈનું વ્યક્તિત્વ કેવું છે એ બરોબર સમજાઈ જાય એમ. એટલે આ વાતમાં તથ્ય ત્યારે સામેલ થાય, આ વાત સત્ય ત્યારે બને જ્યારે આવી 16 PF જેવી કસોટીઓ વ્યક્તિત્વને સમજવા માટે આપણી આગળ હોય. વ્યક્તિત્વને સમજવા માટે પ્રોફેસર જરૂરી નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ, મનોવિજ્ઞાનના પ્રયોગો, જે કંઈ આપણને ઉપલબ્ધ છે, કઈ રીતે માપન કરવું, કઈ રીતે વિશ્લેષણ કરવું, એ જ રીતે મનોવિજ્ઞાનના જુદા જુદા સંપ્રદાયો, જેમાં મનોવિશ્લેષણવાદ વિશે તમને બધાને ખબર છે. એને વાદ કેમ કહેવામાં આવે છે? કારણ કે અમુક લોકો એની અગેન્સ્ટમાં છે. નવ ફ્રોઈડવાદીઓ જે છે એ ફ્રોઈડને પણ ઘણીવાર નકારે છે અમુક બાબતમાં. તો એ સ્વપ્ન પૃથ્થકરણ શું છે? મુક્ત સાહચર્ય પદ્ધતિ એ શું છે? મનોનાટ્ય પદ્ધતિ એ શું છે? બધી જ આ પદ્ધતિઓ જે છે એ વ્યક્તિત્વને સમજવા માટે, વ્યક્તિત્વની જે કંઈ સમસ્યાઓ છે એને ઉકેલવા માટે આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. તો વ્યક્તિત્વ કસોટીઓ આપણી આગળ કઈ કઈ ઉપલબ્ધ છે? આપણે ઇગ્નુની વાત કરીએ તો એમાં છે મોટરસલે વ્યક્તિત્વની આપેલી જે સંશોધનિકા છે એ મોટરસલ, બરાબર, એ નામ યાદ રાખવું. એ પછી છે મિનેસોટા મલ્ટી ફેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. તો આને એ તમારે ભણવામાં પણ આવી ગઈ છે, એટલે તમને એ મિનેસોટા યુનિવર્સિટી દ્વારા વિકસિત થયેલી છે, એટલે એના યુનિવર્સિટીના નામ ઉપરથી છે મિનેસોટા મલ્ટી ફેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. એ પણ વ્યક્તિત્વને સમજવામાં, સમજાવવામાં ખૂબ ઉપયોગી છે. એના પછી આપણે ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીની કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આવેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ 16 PF વ્યક્તિત્વ કસોટીઓ વિશે એમને પૂરી માહિતી હશે. તો
એના વિશે આજે આપણે ડિટેલ્સમાં જોવાનું છે, કારણ કે એ તમારા સિલેબસમાં છે. 007માં એ તમારા સિલેબસમાં આવે છે, એટલે એના વિશે તમારે માહિતી મેળવવી પડશે. એના પછીની જે વાત છે, અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વ સંશોધનિકા. તમને ખ્યાલ છે યુંગ નામના સાયકોલોજિસ્ટ જે છે એમણે વ્યક્તિત્વને સમજવા માટે એક્સ્ટ્રોવર્ડ અને ઇન્ટ્રોવર્ડ એટલે કે અંતર્મુખી વ્યક્તિત્વ, બહિર્મુખી વ્યક્તિત્વ અને છેલ્લે સંશોધન કાર્ય પૂરું કર્યા પછી એમણે ઉભયલક્ષી વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વને આવા જુદા જુદા પાર્ટમાં વહેંચીને વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે મનોવિજ્ઞાનના ધ્યેયોની વાત કરીએ તો વ્યક્તિને સમજવું, વ્યક્તિ વિશે એટલે કે વર્તન વિશે સમજ મેળવવી. બરોબર, મનોવિજ્ઞાન એટલે જ મનુષ્ય વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પ્રાણીનું એટલે અભ્યાસ કરે છે કે બધા જ પ્રયોગો, બધા જ પ્રેક્ટિકલ્સ કે બધી જ બાબત એ મનુષ્ય ઉપર અખત્યાર કરી શકાતી નથી. તો ડિસ્કવરી ચેનલ જે લોકો જોવે છે કે એપિક ચેનલ જે લોકો જોવે છે એ લોકોને ખ્યાલ હશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી દ્વારા પણ અથવા તો અમુક એવા સાધનો જેમ કે સત્ય શોધક યંત્ર, એના દ્વારા પણ વ્યક્તિ સાચું બોલો છે કે ખોટું, વ્યક્તિ કયા પ્રકારનું થિંકિંગ ધરાવે છે, વ્યક્તિ ડિપ્રેશનમાં છે કે નહીં. તો હવે એક તમને મને અત્યારે યાદ આવે છે કહેવાનું, પછી ભૂલાઈ જશે કે હવે તમે જો ડિપ્રેશનમાં હોય કે કોઈ વિકૃતિથી પીડાતા હોય, હતાશા અનુભવતા હોય વધારે પડતી, તો એ ડિપ્રેશનનું કાઉન્સેલિંગ તો શક્ય છે જ, પરંતુ જ્યારે કાઉન્સેલિંગથી પણ તમને કંઈ ફેર ના પડે અથવા તો જ્યાં સુધી તમે કાઉન્સેલિંગ લ્યો તો એની અસર 6-8 મહિના રહે અને પછી પાછા 1 વર્ષ પછી તમને બીજી વાર એ ઉથલો મારે, ટૂંકમાં ડિપ્રેશનમાં પાછો તમે એ રિપીટ થાય સેમ. દવા તમે ઘણીવાર 5-6 વર્ષ સુધી લ્યો અને એ દવાની અસર પણ ડિપ્રેશનમાં જોવા ન મળે. દવા શું કરે છે, ડિપ્રેશન વાળી વ્યક્તિને જો દવા આપવામાં આવે તો એનું વિચારવાનું શિથિલ થઈ જાય. એટલે એ જો વિચારો જ બંધ થઈ જાય તો પછી ડિપ્રેશન પણ બંધ થઈ જ જાય. વ્યક્તિ જ્યારે વિકૃત ચિંતા અનુભવતી હોય, ઓવર થિંકિંગ કરતી હોય, ગિલ્ટી ફીલ કરતી હોય, હું કંઈ કામનો નથી, લઘુતા ગ્રંથિથી પીડાતી હોય, પોતાના સ્વજનને ગુમાવવાથી આઘાતજનક અનુભવોમાંથી પાસ થતી હોય, ઘણીવાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય અને એમાંથી બચી ગઈ હોય, તો એનું પણ ડિપ્રેશન વધી પાછું ક્રિએટ થાય. એકવાર તમારું બ્રેકઅપ થઈ ગયું હોય અને બીજી વાર પ્રેમમાં પડો અને બીજી વાર એ બ્રેકઅપ થાય તો એ ડબલ ડિપ્રેશન આવે. ઉલમાંથી ચૂલમાં પડ્યા એવું લાગે. ઘણીવાર એક્સ્ટ્રા અફેર તમે રિલેક્સ થવા માટે એક તમારું એક હોબી બનાવી લો કે ભાઈ સેક્રેટરી હોય તો એને પત્નીની જેમ જ ટ્રીટ કરવી, અથવા તો જે સેક્રેટરી હોય એ જાણે પોતાના પતિની સેવા કરતી હોય એવી રીતે પોતાના બોસનું ધ્યાન રાખે. અને સંપર્ક વારંવાર થવાથી એકબીજાના પ્રેમમાં પડે. ઘરે સમય ના મળતો હોય, ઘરે ટુરિંગ લાઈફ હોય, પત્ની થોડીક ડબ હોય અથવા તો એ ભણેલી ગણેલી ઓછું હોય, એટલી મોડર્ન ના હોય, તો એ પામવા માટે ઘણીવાર જે બોસ છે કે જે પુરુષ છે, એ જ રીતે સ્ત્રી હોય તો સ્ત્રી એક્સ્ટ્રા અફેર કરતા હોય છે. અને જ્યારે એ પોતે જ પછી એ હેન્ડલ નથી કરી શકતા, અપેક્ષાઓ વધતી જાય છે એકબીજા તરફથી. શનિ રવિ વચ્ચે બ્રેક આવે તો એકબીજાને ફોન કરવા, એમાં પકડાઈ જવું અથવા તો ફોન
નહીં જ કરવાના એવા એવો ત્રાસ બોસ દ્વારા કે મને હું ઘરે હોય ત્યારે મને ફોન નહીં કરવાનો. અને સ્ત્રી હંમેશા લાગણીશીલ પણ હોય છે અને બેવકૂફ પણ હોય છે, અથવા તો એને ના પાડી એ વસ્તુ એ વધારે કરે એ પ્રકારની પ્રકૃતિ ધરાવતી પણ સ્ત્રી હોય છે. અથવા તો એને એક ઈર્ષા દેખાય હોય કે ભાઈ એવું કેમ કે એ ઘરે હોય તો હું ફોને ના કરી શકું. અરે ભાઈ ખબર છે પછી એની ચર્ચા શું હોય, પણ નહીં, એ કરવું જ છે. તો પછી ધીમે 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 એ 2 વર્ષ બધું સારું ચાલે, ત્રીજા ચોથા વર્ષે આ બધા તમારી જે ઓરિજિનલ, ટૂંકમાં આપણે વ્યક્તિત્વની વાત કરીએ તો ઓરિજિનલ જે તમારી પર્સનાલિટી છે એ બહાર આવે ને પછી તમારા જે ઝઘડા છે એ શરૂ થાય. કારણ કે તમે બોસને બોસ નથી માનતા, તમે તમારી સેક્રેટરીને સેક્રેટરી નથી માનતા, તમે તમારા બોયફ્રેન્ડને માત્ર બોયફ્રેન્ડ નથી માનતા, પણ તમે એવી અપેક્ષા હવે રાખો છો કે એ મારો હસબન્ડ છે, અથવા તો હું એના ઉપર હક કરી શકું, હું એના ઉપર પોઝિટિવ રહી શકું, હું એના ફોન ચેક કરી શકું, હું એના ઘરમાં ઇન્ટરફિયર થઈને નક્કી કરી શકું કે તારે તારી પત્નીને સાથે કેવા પ્રકારના સંબંધ હોવા જોઈએ, અથવા તો તારે ઘરે એને હવે તારે ફિઝિકલી એની હારે નહીં થવાનું, વગેરે વગેરે. આવું બધું સમાજમાં આપણે જોતા આવી છે. અને આ એ બધી નોનસેન્સ વાત જે છે, એટલે એક ડિપ્રેશન, જે ખાલી પેલા એટલું જ ડિપ્રેશન હતું કે પત્ની ભણેલી ગણેલી નથી, કે બહુ દેખાવડી નથી, અથવા તો એ ઘરરખું બાઈ છે, એને પાર્ટીમાં લઈ જતા શરમ આવે છે, બેડોળ શરીર છે. પેલા ખાલી એ ભાઈને આટલું જ ડિપ્રેશન હતું ને પછી એને એની સરસ મજાની સેક્રેટરીને ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કરી, કોઈ દેખાવડી અને ભણેલી ગણેલી ને 2-4 ઇંગ્લિશના શબ્દ બોલી શકે એવી. અને પછી એ 2 વર્ષ એમાં એને મજા પડી ને ત્રીજા વર્ષે એને એમ થયું કે આ મેં ક્યાં કર્યું, આ ઉલમાંથી ચૂલમાં પડ્યો, આના કરતાં તો મારી પત્ની સારી છે. એ ભલે ડફોળ હોય, એ ભલે ઓછું ભણેલી હોય, પણ કેરિંગ નેચર છે અને મારા પ્રત્યે પ્રેમ છે, મારા છોકરાનું ધ્યાન તો એ જ રાખશે ને. પણ આ જેને કહેવાય કે ચીડિયા ચૂપ ગઈ ખેત, અબ ક્યાં કરે ક્યાં હોવત હે, એના જેવી વાત છે. સબ કુછ લૂટા કે હોશ મેં આए તો ક્યાં કિયા. એટલે જ્યારે વ્યક્તિ આવી કોઈ ગડબડ અવસ્થામાં પહોંચે છે ત્યારે એને ડિપ્રેશન આવે છે. તો હવે અમેરિકાએ એક ટેકનિક એવી શોધી છે કે જે રીતે તમને ખબર કેમ પડે કે તમને ડાયાબિટીસ છે, તમારે બ્લડ ટેસ્ટ કરાવવું પડે ને. તો એવી રીતે જ કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હશે, અથવા તો એ ડિપ્રેશન કયા પ્રકારનું છે, બરાબર, એમાં પણ પ્રકાર હોય છે. દાખલા તરીકે સામાન્ય ડિપ્રેશન, કે ભાઈ એ વાતાવરણમાં મુકાય ત્યારે જ એ ડિપ્રેશન શરૂ થાય, બાકી નહીં. બાળકને બાર મંદિરે મૂકી ત્યારે જ ગાંડા કાઢવા માંડે, ધૂણવા માંડે ને, દફતરના ઘા કરવા માંડે ને, ઊંધા માથે લટકાય ને, ગાળો બોલવા માંડે ને, બરોબર. તો એ ડિપ્રેશન નથી, પણ એ મુમેન્ટ પૂરતું. પછી મમ્મી જતી રહે જેવી એટલે પાછું નોર્મલ થઈ જાય, એને રડવું ન આવે. કારણ કે ઓલું તો એને કોઈક જોવા વાળું હતું, નોંધ લેવા વાળું હતું. મમ્મી જ્યાં સુધી બહાર ઊભી હોય ત્યાં સુધી એ ભેકડા તાળવાનું ચાલુ રાખે, રડવાનું ચાલુ રાખે. જેવી મમ્મી ગાયબ થઈ જાય એટલે ડાયું ડમરું થઈને ટીચર આગળ બેસી જાય અને લેસન કરે. પણ એટલે એ ડિપ્રેશન નથી, પરંતુ એક એવું વર્તન છે જે વર્તન આપણને જોવું ન ગમે, અથવા એ જોઈને મમ્મી ટેન્શનમાં આવી જાય કે મારો છોકરો શું 12 વાગ્યા સુધી રડે જ રાખશે, તો હું શું કરીશ, તો એને કરતા એને પાછો લઈ જાઉં. પરંતુ એવું બનતું નથી ખરેખર. એને ખબર હોય છે કે માં અને ટીચર વચ્ચે શું ફેર છે. મમ્મી એમ કે લાફો મારીશ એટલે નહીં જ મારે, ખાલી બીવડાવશે જ. પણ ટીચર એમ કે છે કે લાફો મારીશ એટલે લાફો મારશે જ ટૂંકમાં, બરોબર. આ ડિસ્ટન્સ, આ ડિફરન્સ જે છે એ બાળકને ખબર હોય છે. એટલે બાળક જેવી મમ્મી જતી રહે એટલે પાછું નોર્મલ બિહેવિયર કરે છે. પરંતુ જ્યારે તમારી એકવાર નેગેટિવ થિંકિંગ કરવાની ટેવ, એનું તમે રિપીટેશન કરો છો, ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ હોય છે એનામાં મેં આ વધારે જોયેલું છે. હું જ્યારે કાઉન્સેલિંગ કરતી હોય ત્યારે એને પૂછું છું કે તમે કોઈ રોગથી પીડાવ છો. તો જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને બીપી છે, હાઈ બીપી રહે છે,
એ લોકો ને જો કોઈ પૂછવા વાળું ન હોય કે એ લોકો એકલા હોય કે ભાઈ તમે દવા લીધી અથવા તો તમે અત્યારે સુગર તમારી ટેસ્ટ કરો છો તો આર યુ ઓકે, ખાલી આમ જ રૂટિનમાં તમે ચેક કરો છો કે તમને કંઈક અત્યારે પ્રોબ્લેમ છે, તમને એવું લાગે છે કે તમારું ડાયાબિટીસ વધી ગયું, ચલો 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 આપણે હોસ્પિટલ તમને લઈ જઈએ અથવા તો ડૉક્ટરને ફોન કરવો છે, તો સાંભળવાથી જ એનું ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય. પરંતુ જો તમારામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી ના હોય, ઘણીવાર તમે વધારે પડતા લાગણી ભૂખ્યા હોય, તમને સતત તમે એવું વિચારતા હોય કે મારો પતિ મારી કેર નથી કરતો અથવા તો એનો કેરિંગ નેચર નથી, એ ઓફિસેથી આવે અને હું મારું ડાયાબિટીસ ચેક કરતી હોય તો એ મને ક્યારેય પૂછતો નથી કે તું તારું ડાયાબિટીસ કેમ ચેક કરસ, સમથિંગ રોંગ. જ્યારે આ પ્રકારનું વાતાવરણ હોય છે કુટુંબમાં, ઘરમાં, કોઈ તમારી નોંધ ન લેતું હોય, ત્યારે એ ડાયાબિટીસ ગોળી ખાવાથી ક્યારેય નોર્મલ નહીં થાય. એ એક કૌટુંબિક જવાબદારી છે અને આ વર્તન, આ ડિમાન્ડમાં જ્યારે વધારો થાય છે ત્યારે એ ડાયાબિટીસ પેશન્ટ તો હોય જ છે, પરંતુ એ હતાશ અને નિરાશ થઈ જાય છે અને અંતે જો 1-2 વર્ષ સુધી આ જ વસ્તુ ચાલી રહે કે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં પણ ફેરફાર ન કરે અને કુટુંબના લોકો પણ એની ડિમાન્ડ પૂરી ન કરે, તો આવી વ્યક્તિ ડાયાબિટીસ પ્લસ ડિપ્રેશનથી પીડાય છે. તો હવે ડિપ્રેશન શું છે અને કયા પ્રકારનું છે એ સમજવા માટે પણ બ્લડ ચેક કરાવીને ખબર પડી શકે છે કે આ વ્યક્તિ ડિપ્રેશનથી પીડાય છે. પરંતુ જ્યારે આ બધી ટેકનિક નહોતી, એટલે કે ડિપ્રેશનને એક શારીરિક, જેને કહેવાય કે જે ડિપ્રેશન છે એને એક શારીરિક તકલીફ તરીકે જ સ્વીકારીને એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું કે વ્યક્તિત્વના જે 16 ઘટકો છે એ કયા કયા છે, અને મેં તમને એના પછીની જે ચિંતાની તુલા છે એ તમે ટીવાયમાં ભણી ગયા. આઈઝેન્ક સૌમ્ય મનોવિકૃતિ, એની પણ આપણે વાત કરીશું, પણ સૌથી પહેલાં તો આપણે 16 PF જે તમારે પ્રેક્ટિકલમાં ભણવામાં આવશે એની આપણે વાત કરી, અને એ તમારે તમારી થીસીસમાં એટલે કે તમારી જે જર્નલ છે એમાં પણ લખવી પડશે. તો હવે કેવી રીતે લખશો તમે? તો સૌથી પહેલાં તો વ્યક્તિત્વના 16 ઘટકોનું માપન એટલે કે કાઉન્સમાં 16 PF, બરાબર. તો કસોટી રચનાનું નામ, તો આ કસોટી કોણે વિકસાવી હતી અથવા તો આ કસોટીની શોધ કોણે કરી હતી? તો કે છે કે RB કેટલ, બરાબર. RB કેટલ નામના સાયકોલોજિસ્ટે આ કસોટી વિકસાવી હતી. હવે એનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું? તો ડૉક્ટર RS પટેલ અને ડૉક્ટર JH શાહ, જે સાયકોલોજીના પ્રોફેસર હતા. એનું માપન તો કે વ્યક્તિત્વ ઘટકોનું, જે વ્યક્તિત્વના જુદા જુદા ઘટકો છે એનું માપન કરે છે. વય જૂથ તો 16 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે આ કસોટી છે એનો ઉપયોગ આપણે કરી શકીએ, અને એની સમય મર્યાદા છે તો એ છે 20 મિનિટ, એટલે 20 મિનિટમાં આ કસોટી કાર્ય જે છે એ પૂરું થઈ જાય છે. તો 16 PF કસોટી એટલે કે 16 વ્યક્તિત્વ ઘટકોનું માપન, બરોબર. તો એ પ્રશ્નાવલી વ્યક્તિત્વના બહુલક્ષી વર્તન માટે કેટલાક શબ્દકોશમાં મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિકોના સાહિત્ય ક્ષેત્રમાં વાપરવામાં આવે છે. વ્યક્તિત્વના લક્ષણો ધરાવતા 171 શબ્દો, 171 શબ્દો ભેગા કરી તેમાંથી પસંદ કર્યા છે, અને આ શબ્દોનો ઉપયોગ કરીને તેમણે પુખ્ત વયના 170 વ્યક્તિઓના માણસોના વિવિધ લક્ષણોનું મૂલ્યાંકન તેમના સાથીદારો પાસે કરાવ્યું. તે મૂલ્યાંકન પરથી
તેનો આંતઃસંબંધ તથા અવયવ વિશ્લેષણ કરીને ખાતરી કરાવી કે 208 વ્યક્તિઓના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરાવી તેના પરથી અવયવ વિશ્લેષણ કરી તેમને વ્યક્તિત્વના પાયાના પ્રાથમિક લક્ષણો નક્કી કર્યા. અવયવિક વિશ્લેષણ અનુભવ દ્વારા ઈસવીસન 1970માં જે સંશોધનિકા તૈયાર કરી તે વ્યક્તિના 16 ઘટકોવાળી સંશોધનિકા તૈયાર કરી. પ્રશ્નાવલી 16 PF ના નામે પ્રસિદ્ધ થઈ અને આ પ્રશ્નાવલી 16 વર્ષ તેથી એનેથી મોટી ઉંમરના માણસોને આપી શકાય તેવી છે. દાખલા તરીકે ઓછા બોલા વિરુદ્ધ તો કે વાચાળ, સરમાળ વિરુદ્ધ તો કે છે કે સાહસિક. તો આનું જે ગુજરાતી રૂપાંતર છે એ જરાક આપણે એના વિશે વાત કરી લઈએ તો આ કસોટીઓ સૌપ્રથમ એમની જે રચના આરબી કેટલ અને તેમના સાથીદારોએ કરી હતી. તેનું ગુજરાતી રૂપાંતરિત ડૉક્ટર RS પટેલ અને ડૉક્ટર JH શાહે કર્યું હતું. ગુજરાતના જુદા જુદા 50 જિલ્લાઓના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોની શાળામાં કુલ 2205 વિદ્યાર્થીઓને આ કસોટી આપવામાં આવી અને એને પ્રમાણિત કરવામાં આવી હતી. હવે આવું કરવાનું કારણ શું? રૂપાંતરિત કરીને ખાલી ચાલે નહીં, ના. કારણ કે પશ્ચિમી સંસ્કૃતિની આખી માનસિકતા, એ લોકોના વલણો, એ લોકોની જીવવાની પદ્ધતિ અલગ હોય, આપણી આખી પરસેપ્શનની કે જીવવાની પદ્ધતિ અલગ હોય. તો એ કયા કોમન ફેક્ટર છે કે જે સેમ છે, તો એવા કોમન ફેક્ટર જે છે, એવા કોમન ઘટકો જે છે એ જ આ કસોટીમાં રાખવામાં આવે તો જ એને વિશ્વસનીય અને પ્રમાણિત કસોટીઓ કહી શકીએ. જે ભૂલો હોય એના છેદ ઉડાડવામાં આવે. તો જુદી જુદી ઉંમર, જાતિ તેમજ વિસ્તાર પ્રમાણે જો મેં એટલે જ તમને કીધું, દાખલા તરીકે યુએસમાં આ કસોટીનો ઉપયોગ જુદી રીતે થાય. અહીંયા આપણે અમુક પ્રશ્નોનો જ એમાં સમાવેશ કરી, અમુક લક્ષણોનો જ એમાં સમાવેશ કરી, વ્યક્તિત્વના લક્ષણો કે ઘટકોનો. બધા ઘટકો અહીંયાના વ્યક્તિત્વમાં જોવા ન મળે. દાખલા તરીકે એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે જાણવું હોય તો અહીંયાનું કલ્ચર અને ત્યાંનું અલગ છે. તો અમુક પ્રકારના પ્રશ્નો અહીંયા થતા જ નથી અને અમુક પ્રકારના પ્રશ્નો અનિવાર્ય છે, અહીંયા થાય જ છે. તો જે કલ્ચરલ ડિફરન્સ છે, જે સાંસ્કૃતિક ભિન્નતા છે, એને ધ્યાનમાં રાખીને રૂપાંતરીકરણ જ્યારે તમે કસોટીનું કરો છો ત્યારે ઘણી બધી જેને કહેવાય જરૂરી વસ્તુનું કે ધ્યાન રાખવું પડે છે, સિદ્ધાંતોનું ધ્યાન રાખવું પડે છે અને એ પદ્ધતિ કામ લાગે કે નહીં, એ પ્રકારનું માનસ અહીંયા છે કે નહીં, એ બધો જ બાબતોનો વિચાર કરીને કોઈ પણ કસોટીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ કસોટીની યથાર્થતા, આંક અને આંતરિક સાતત્ય દ્વારા વ્યક્તિત્વના માપન કસોટીઓ દ્વારા શોધીને એ બંને વચ્ચેનો સહસંબંધ નક્કી કરવામાં આવ્યો છે. આમ કરવાથી વ્યક્તિના 16 ઘટકોનું માપન જે છે એ થાય છે. આ કસોટી નીચે મુજબ એની ઉપયોગિતા છે. પહેલું છે ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજના સામાન્ય સર્વેક્ષણ કરીને વિદ્યાર્થીઓના વર્ગીકરણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું. બીજું એનો ઉદ્દેશ્ય છે આ કસોટીમાં વ્યક્તિત્વના એવા પાસાઓનું માપન થાય છે જે મનોચિકિત્સામાં ઉપયોગી થાય છે. આ કસોટી વડે શિક્ષક, વિદ્યાર્થી, માતા પિતા વગેરેને સાંકળી વ્યક્તિના વ્યક્તિત્વના 3 પ્રકાર પાડી શકાય છે. ચોથો એનો ધ્યેય છે આ કસોટી સાથે જુદા જુદા વય જૂથોના
લોકોને આપી શકાય એવી બીજી કસોટીઓ ESPQ, ISPQ અને HSPQ પણ તૈયાર કરવામાં આવી છે. તેથી આ ચારેય કસોટીઓનો ઉપયોગ ક્રમિક રીતે કરી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનો એક સળંગ સૂત્ર રૂપે અભ્યાસ થઈ શકે છે. આ કસોટી વડે જુદા જુદા વિસ્તાર પ્રમાણે ઉંમર, જાતિ, કક્ષા, સામાજિક તેમજ આર્થિક સ્તરમાંથી આવતા સામાન્ય વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ માપનનો અભ્યાસ થઈ શકે છે. આ કસોટી વડે અપરાધવાળી વ્યક્તિના બાળકોના વ્યક્તિત્વનો પણ અભ્યાસ થઈ શકે છે. એટલે કે જે અપરાધી માનસ ધરાવતા હોય એવા વ્યક્તિત્વનો પણ અભ્યાસ થઈ શકે છે. એની સાધન સામગ્રી છે એ આ પ્રમાણે છે: 16 PF ટેસ્ટ, બોધપત્ર, પડદો અને પેપર પેન્સિલ. કસોટી સંચાલન સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો કસોટી આપવાની હોય તે વય જૂથની વ્યક્તિ કે વ્યક્તિઓ વચ્ચે સાયુજ્ય સ્થાપવું, બરોબર, રેપો જેને આપણે કહીએ છીએ, જે સબ્જેક્ટ છે અને જે પ્રયોગ પાત્ર ટૂંકમાં છે અને જે પ્રયોગ કરતા છે, તો એની વચ્ચે સાયુજ્ય સ્થાપન, વિચારોની આપલે થવી જોઈએ, નોર્મલ એકબીજાને ઓળખતા હોવા જોઈએ. ઔપચારિક રીતે કસોટીઓ હેતુ, તેના ફાયદા તથા સાચા અને સારા સહકાર આપવા અંગે જણાવવું. તેમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે સમસ્યા પહેલા જ ઉકેલી લેવી. કસોટી આપી તેના ઉત્તરો કેવી રીતે આપવા તે સમજાવવું. તે પછી જ કસોટી કાર્ય શરૂ કરવું. બરોબર, એટલે બરોબર સૂચના આપી દેવી. દાખલા તરીકે તમારો સબ્જેક્ટ છે, પ્રયોગ પાત્ર છે, તો એને બિલોરી કાચના ચશ્મા હોય અને એ ચશ્મા લાવવું જ ભૂલી ગયો હોય તો તમે શું કરશો? ચશ્મા વગર કામ નહીં થાય. એટલે એ તમારે એ પ્રયોગ કાર્ય એક બાજુ મૂકીને પેલા તો ચશ્માની વ્યવસ્થા કરવી પડે. બરોબર, એટલે તમે એને ડેમો દેખાડો કે ભાઈ આ કાગળમાં તમને બરોબર વંચાય છે. દાખલા તરીકે કોઈ હિન્દી ભાષી હોય ને ગુજરાતી વાંચતા જ ન આવડતું હોય, ઢગલો લખ્યો હોય, અહીંયા કંઈક જુદું જ વાતે ઠગલો વાંચે તો ડ અને ટ માં ખબર ન પડતી હોય તો એ જ રીતે લેખન કાર્યમાં બહુ રસ ન હોય તો, અથવા તો એને એવો વિચાર આવે કે આ વ્યક્તિત્વ મારું જાણી જશે અને પછી મારા મમ્મી પપ્પાને કહેશે કે આ તો તમારો દીકરો આટલો બધો એરોગન્ટ છે અથવા તો એ ગુનાહિત માનસ ધરાવે છે, તો એટલે માહિતી ગુપ્ત રાખવામાં આવશે. એ વ્યક્તિત્વનું જે કંઈ એનાલિસિસ કે જે કંઈ ફળ સ્વરૂપે રિઝલ્ટ આવે તો એ ખાલી તમને જ જણાવવામાં આવશે. તમે એને રિલેક્સ કરી દો. કોઈ વ્યક્તિ એઇડ્સ રોગથી પીડાતી હોય તો ડૉક્ટર એનું સોશિયલ મીડિયામાં આપી દે કે ભાઈ આ પેશન્ટ જે છે મારે ત્યાં આવ્યો હતો ને એને તો એઇડ્સ છે, તો સ્વાભાવિક છે કે જે પેશન્ટ હોય એને સંકોચ થાય, ઘણાને ન પણ થાય. પણ કહેવાનો મતલબ એમ છે કે માહિતી જે છે કે આ કયા પ્રકારનું કાર્ય આપણે કરવાનું છે એ પૂરી માહિતી જે છે એ સબ્જેક્ટને એટલે કે પ્રયોગ પાત્રને ખબર હોવી જોઈએ. હવે સૂચના, તો એ સૂચના તમે કઈ રીતે આપશો? કાં યાદ રાખી લ્યો અને કાં તમે વાંચીને પણ આપી શકો. તો તમે અહીં આરામદાયક રીતે બેસો. આપણે અહીં મજાનું કાર્ય કરવાનું છે. હું તમને એક પુસ્તક આપીશ, તેમાં 187 પ્રશ્નો છે. તમે કેવા પ્રકારનું વ્યક્તિત્વ લક્ષણ ધરાવો છો તે આ પ્રશ્નો દ્વારા જાણી શકાશે. સૌપ્રથમ
પુસ્તકમાંથી પ્રશ્નો વાંચીને સાથે આપેલ ઉત્તર પત્રકમાં જવાબ આપવાના છે. આમાં જવાબ સાચા કે ખોટા નથી, પણ જવાબ આપતી વખતે પ્રશ્નના ક્રમ નંબર પ્રમાણે જ યોગ્ય ક્રમ નંબર સામે જ જે સાચા જવાબ લાગે તે જ લખવાના છે. તમારે કસોટી પુસ્તકમાં કશું જ લખવાનું નથી. બને તેટલા સાચા અને ઝડપથી જવાબ આપશો. તો ચાલો આપણે કસોટી કાર્ય શરૂ કરીએ. તો આ પ્રકારની સૂચના આપવામાં આવે છે. હવે જે જુદા જુદા ફેક્ટર છે એના બોક્સ એ જ્યારે તમે સ્ટડી સેન્ટર ઉપર જશો ત્યારે તમને એ આપવામાં આવશે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે અમે આ જર્નલમાં લખવા માટે આ મટીરિયલ ક્યાંથી લાવીએ. બરોબર, આ તમને માત્ર હું શીખવાડું છું કે આ પ્રકારનું તમારે જર્નલમાં આ 16 PF આખી લખવાની રહેશે અને પ્રયોગપાત્ર એટલે કે જે સબ્જેક્ટ છે એના ઉપર આ પ્રેક્ટિકલ કરવાનો રહેશે. પણ ક્યાં? સ્ટડી સેન્ટર ઉપર, જે તે સ્ટડી સેન્ટર ઉપર તમારે જવાનું અને તમને આ પ્રેક્ટિકલ કરાવવામાં આવશે. હવે અર્થઘટન કેવી રીતે કરશો? તો કે 16 PF ટેસ્ટ એ વ્યક્તિના ગુણોનું માપન કરતી કસોટી છે, એટલે કે લક્ષણો કે ગુણો જે કહેવાય વ્યક્તિત્વના ઘટકોનું માપન કરે છે. વ્યક્તિત્વ એટલે કે વ્યક્તિના અનેક ગુણો લક્ષણોનો સમૂહ કે ગુચ્છ. બધી જ વ્યક્તિઓમાં બધા જ સારા કે ખરાબ ગુણો હોતા નથી. 16 PF કસોટી દ્વારા ગુણો માપન કરી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. હવે ગુણાંકન કેવી રીતે કરશો? તો એ પણ તમને સ્ટડી સેન્ટરમાં સમજાવવામાં આવશે. બરોબર, કંઈ જ અઘરું નથી. બરાબર, ફેક્ટર લખવાના, પ્રાપ્તાંક લખવાનું, કેટલા માર્ક આવ્યા એ લખવાનું, સ્કોર લખવાનો, હાઈ સ્કોર થયો કે લો સ્કોર થયો કે નોર્મલ થયો વગેરે. બરાબર, તો એ આ પ્રમાણે તમે જોઈ શકો છો આ પુસ્તકમાં, જે તમને સ્ટડી સેન્ટરમાં ઉપલબ્ધ છે. હવે પરિણામની ચર્ચા કઈ રીતે કરશો? તો પ્રસ્તુત અભ્યાસમાં કસોટી પાત્રને 16 એટલે કે 16 PF એટલે કે પર્સનાલિટી ફેક્ટર કસોટી આપવામાં આવી. આ કસોટીના રચયિતા RB કેટલ છે, જેનું ગુજરાતીમાં રૂપાંતર ડૉક્ટર RS પટેલ અને ડૉક્ટર JS શાહે કર્યું છે. ઘણીવાર તમને વાઇવામાં પૂછે કે ભાઈ કેટલનું નામ તો બરોબર, પણ આનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું છે? તો આ તમારે RS પટેલ અને JH શાહનું નામ જે છે એ યાદ રાખવાનું રહેશે, અને જે જર્નલમાં પણ લખી શકો તમે. આ સંશોધનિકા વ્યક્તિના દરેક વ્યક્તિના ઘટકોનું માપન કરે છે. ઉપરના પ્રાપ્તાંકો કોષ્ટક જોતા જણાય છે કે મારા કસોટી પાત્રએ લો સ્કોર એટલે કે સૌથી ઓછો સ્કોર Q1, Q2, Q4 ફેક્ટરમાં કર્યો છે. એના કરતાં અલગ પણ હોઈ શકે, આ તો એક ઉદાહરણ તરીકે સમજાવવાની વાત છે. અને સૌથી હાઈ સ્કોર FHGDBI કસોટીમાં કરેલો છે. કસોટી પાત્રને 9 અને 8 એમાં હાઈ સ્કોર છે, તો પોતાના કામ પ્રત્યે પોતાની ફરજ અદા કરનાર, કામમાં એટલે કે આયોજનબદ્ધ, એ સારો પ્લાનર છે. બરાબર, પ્લાન પ્રમાણે પેલા પ્લાન ગોઠવે ને પછી કામ કરે, આડેધડ કામ નથી કરતો. તમે જુઓ, ઘણા નાનું ઉદાહરણ તમને આપું તો જે ગૃહિણી છે એને પણ ખબર હોય છે કે કાલે મારે કયું શાક બનાવવાનું છે. બરોબર, તો એ પણ એક પ્લાન છે કે ભાઈ આજે રાત્રે બધા બાર હોટલમાં જમ્યા છે, તો ખાલી કાલે નોર્મલ વસ્તુ જ ખાવાની છે, બાકી પેટ બગડે. તો એક સારા પ્લાનર તમે હોઈ શકો. અને બીજી બાજુ Q1 અને Q2 ફેક્ટરમાં જે સ્કોર છે એ 1 બતાવે છે. ક્યુમાં એટલે આ એક ઉદાહરણ છે જેની અંદર પ્રસ્તુત કસોટી પાત્ર પોતાની વાત પર અડગ રહેનાર અને બીજું
બીજાનું કોઈનું વલણ ન માનનાર એવું ધરાવે છે. તો કસોટી પાત્રનું જે કામ અને જવાબદારી અને કુશળતાપૂર્વક એ પોતે નિભાવી શકે છે, આવું રિઝલ્ટ આવ્યું. અને ઘણીવાર નિર્ણયોમાં બીજા પર આધાર એને રાખવો પડે છે. દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે તમે જ્યારે શોપિંગ કરવા માટે જાઓ છો ત્યારે તમે એકલા જાઓ છો કે તમે કોઈને સાથે લઈને જાઓ છો? તો તમે એમાં એવા જવાબમાં એવું લખો કે ના, હું ક્યારેય શોપિંગ કરવા મને ગમતું જ નથી ને હું એકલી તો શોપિંગ કરી જ ના શકું, અથવા તો મારે કોકને પૂછવું પડે કે મને આ ડ્રેસ સારો લાગશે કે નહીં. તો તમે એ બાબત નિર્ણય નથી લઈ શકતા, બરાબર? તો નિર્ણય લેવામાં તમારે બીજા લોકોનો આધાર લેવો પડે છે. તો આ કસોટીના જે પ્રશ્નો છે એ ખૂબ જ રસપ્રદ છે, જે તમને સ્ટડી સેન્ટરમાંથી ઉપલબ્ધ થશે. એના પછી એક કસોટીની આપણે વાત કરી લઈએ કે અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વ સંશોધનિકા. તો એ કસોટીનું નામ જ છે અંતર્મુખી અને બહિર્મુખી સંશોધનિકા. તો કસોટીની રચના ડૉક્ટર અશ્વિન જનસારીએ કરેલી છે, જે ગુજરાત યુનિવર્સિટીમાં રિટાયર્ડ પ્રોફેસર છે. અને માપન કોનું કરવાનું છે? તો કે અંતર્મુખી બહિર્મુખી વ્યક્તિત્વનું માપન કરવાનું છે. વય મર્યાદા તો કે છે કે 15 વર્ષ અને તેથી એનાથી ઉપરના. તો એમાં પણ 15 થી 20 મિનિટ આપવામાં આવે છે. તો પૂર્વ ભૂમિકામાં આવું લખી શકો તમે કે અંતર્મુખીતા અને બહિર્મુખીતા એ જન્મગત નથી, બરોબર? સામાજિક અનુભવ અને શિક્ષણ દ્વારા તેનું ઘડતર થાય છે. યુંગનો આ અંગેનો ખ્યાલ ખૂબ જ જાણીતો છે. કસોટીની વિગત તો કે આ કસોટીમાં કુલ 50 વિધાનો છે. આ સંશોધનિકા લેનારે પ્રત્યેક વિધાનોની સામે આપેલા કોર્સમાં હા અથવા તો ના લખવાનું હોય છે. તેને ભરવા માટે કોઈ સમય મર્યાદા નથી, પણ સામાન્ય રીતે સરેરાશ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. આ સંશોધનિકા કોઈ પણ પોતાની જાતે લઈ શકે છે. એના પછી આપણે વાત કરી યથાર્થતા. આ સંશોધનિકાની યથાર્થતા ડૉક્ટર AS પટેલની વ્યક્તિત્વ માપન સંશોધનિકા સાથે તેમજ ડૉક્ટર DJ ભટ્ટની MPI સાથે શોધવામાં આવી, જે 0.63 અને 0.72 અનુક્રમે પ્રાપ્ત થાય છે. કસોટી સામગ્રી ડૉક્ટર અશ્વિન જનસારી અંતર્મુખી બહિર્મુખી સંશોધનિકા, બોધપત્ર, પડદો અને કાગળ પેન્સિલ. તો કસોટી પાત્રને આપવાની સૂચના જે એઝ ઇટ ઇઝ, જે પ્રમાણે ક્રમ હોય એ પ્રમાણે, જે કસોટી કાર્ય છે એ પ્રમાણે. એના પછી આપણે આઇઝેન્ક સૌમ્ય મનોવિકૃતિ. જો કોઈ વ્યક્તિ જ્યારે સૌમ્ય મનોવિકૃતિ અનુભવતી હોય ત્યારે આ કસોટીનો ઉપયોગ થાય છે. તો એ આઇઝેન્ક નામના સાયકોલોજિસ્ટે આ કસોટીની રચના કરી. એટલે એમનું સૌમ્ય મનોવિકૃતિની સંશોધનિકા કસોટીનું નામ જ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે જે વ્યક્તિ સૌમ્ય મનોવિકૃતિથી પીડાતી હોય એને આ કસોટી આપવામાં આવે છે. આઇઝેન્ક નામના સાયકોલોજિસ્ટે એની રચના કરી છે. અને કસોટી શું માપે છે? તો કે સૌમ્ય મનોવિકૃતિથી વ્યક્તિ કેટલા અંશે પીડાય છે એનું માપન કરે છે. વય મર્યાદા તો કે 20 વર્ષથી ઉપરની જે વ્યક્તિ છે એ એની વય મર્યાદા છે. સમય મર્યાદા કોઈ છે નહીં, કારણ કે જે વ્યક્તિ વિકૃતિથી પીડાતી હોય તો એની સમય મર્યાદા માપવાનો કોઈ મતલબ રહેતો નથી. તો આ કસોટી આઇઝેન્ક દ્વારા બનાવવામાં આવી છે. કસોટીની રચના વ્યક્તિમાં રહેલી સૌમ્ય મનોવિકૃતિ માપવા માટે કરવામાં આવે છે. નોર્મલ કસોટી દ્વારા વ્યક્તિ સાધારણ છે કે સૌમ્ય મનોવિકૃતિ ધરાવે છે તે જાણી શકાય છે. આવો બીજો સ્કેલ કેટલ દ્વારા પણ વિકસાવવામાં આવ્યો છે. જ્યારે આપણે સૌમ્ય મનોવિકૃતિની વાત કરતા હોઈએ છીએ ત્યારે સૌમ્ય મનોવિકૃતિ એટલે શું
તેના સામાન્ય લક્ષણો શું હોઈ શકે તેમજ તેના પ્રકારો અને તેની પ્રાથમિક માહિતી આપણે મેળવવી જોઈએ. સૌમ્ય મનોવિકૃતિ એટલે કે વ્યક્તિની વિચાર ક્રિયા, લાગણી અને અન્ય મનોવ્યાપારો તથા સામાજિક વ્યવહારો થોડા પ્રમાણમાં અને થોડા સમય માટે ખોરવાઈ જાય છે. વાસ્તવમાં આ રોગ વિકૃતિ નથી. જીવનમાં આવી પડેલી નિરાશા, સંવેદનાત્મક ખેંચાણ કે વૃદ્ધત્વને કારણે આવી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. આમાં વ્યક્તિ પોતાના વર્તન સમસ્યાઓને સમજી શકે છે અને દ્રઢ મનથી ધારે તો તેનો ઉપાય પણ શોધી શકે છે. સૌમ્ય મનોવિકૃતિ એક હળવી, અનિચ્છનીય અને આવેગાત્મક સમસ્યા છે, જેમાં આવયવિક વિકૃતિઓનો આધાર હોતો નથી. કેટલીક વ્યક્તિઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવામાં અસ્તવ્યસ્ત અને અસમતોલ અથવા તો એના બોડી લેંગ્વેજ ઉપરથી જ ખ્યાલ આવે કે આનું વર્તન કંઈ બરોબર નથી એવું અનુભવતી હોય ત્યારે આ કસોટી દ્વારા એ વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરીને ખ્યાલ આવી શકે છે કે એ ખરેખર સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે અને કેટલા એની કક્ષા શું છે. સૌમ્ય મનોવિકૃતિને એક હળવી મનોવિકૃતિ ગણવામાં આવે છે. મનોવિકૃતિના મુખ્ય 8 પ્રકારો છે. એમાં સૌથી પહેલો જે પ્રકાર જે છે એ વિકૃત ચિંતા, એટલે જે વસ્તુ ઘટવાની ન હોય એવી વિકૃત ગાંડા જેવી કલ્પના કરીને ચિંતા કરવી કે ભાઈ કલયુગ છે તો ફરીવાર કોરોના આવી જશે ને અમે બધા મૃત્યુ પામશું અથવા કોરોના કરતાં પણ વધારે પ્રલય મોટો આવશે ને લોકો મૃત્યુ પામશે, આવી તો એને વિકૃત ચિંતા કહેવાય. વિકૃત ભીતિ એટલે ભય, સતત ભયમાં રહેવું, અનિવાર્ય મનોદબાણ અને ક્રિયા દબાણ એનું માપન કરે છે. પછી હિસ્ટેરિયાનું માપન કરે છે. પછી વિકૃત ખિન્નતાનું માપન કરે છે. પછી કલ્પનાજનક માંદગી, ખાલી શરદી થઈ હોય તો એને એમ થાય કે મને કોરોના થઈ ગયો. કલ્પના કરીને નેગેટિવ થિંકિંગ કરીને એ વ્યક્તિ જે છે એ પોતાની હેલ્થ વિશે એવું વિચારે છે કે મારી હેલ્થ સારી નથી અને હું બહુ માંદો પડી ગયો છું અને હવે આમાંથી બહાર નહીં નીકળી શકું વગેરે. મજાગ્લાનિજન્ય રોગ એટલે મજાકીય વિકૃતિઓ, બરાબર, એન્ઝાઇમર જેવી વિકૃતિઓ અને આઘાતજનક વિકૃતિઓ. કોઈ સ્વજન ખોવાને કારણે વ્યક્તિ જ્યારે આઘાતમાં સરી પડે છે અને એમાંથી જલ્દી બહાર નથી આવી શકતી તો એને આઘાતજનક વિકૃતિઓ, એને લગતી વિકૃતિઓ કહેવામાં આવે છે. તો આમ જુદી જુદી 8 પ્રકારની જે તકલીફ છે શરીરની, મનની, એની વાત આ સૌમ્ય મનોવિકૃતિ સંશોધનિકાઓમાં કરવામાં આવી છે. કસોટીઓનું વર્ણન તો આ કસોટી જે છે એ નોર્મલ ટેસ્ટ છે જેનું માપન કરવા માટે રચવામાં આવી છે. આ કસોટી પેપર પેન્સિલ પ્રકારની છે. આ કસોટીનો ઉપયોગ વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે પણ કરી શકાય છે. વ્યક્તિ જાતે પણ આ કસોટીઓનો ઉપયોગ કરી શકે છે, એટલે પોતાને ટેસ્ટ કરવા માટે. નિદાનના ક્ષેત્રે તેનો ઉપયોગ થઈ શકે છે, એટલે કે જ્યાં જેને કહેવાય કે કાઉન્સેલિંગ થતું હોય અથવા તો મેન્ટલ હોસ્પિટલ હોય ત્યાં પણ આ કસોટીનો ઉપયોગ થઈ શકે છે અને અવેલેબલ હોય જ છે. ચિકિત્સામાં નિદાન ક્ષેત્રે તેમજ ઉપચાર માટે પણ આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત મોટા જન સમુદાયમાં ના વર્ગીકરણના કાર્ય માટે પણ તેનો ઉપયોગ થાય છે. હવે કસોટીમાં કુલ 32 વિગતો છે. કેટલી? 32 વિગતો છે. વિગત સામે તેનો જવાબ તમારે હા અથવા તો નામાં આપવાનો હોય છે.
સાધનોમાં કસોટી, ઉત્તરપત્રક, પેન્સિલ, રબર વગેરે. સંચાલનની પદ્ધતિની આપણે વાત કરીએ તો કસોટી આપતા પહેલા કસોટી માટે જરૂરી સાધન સામગ્રી તૈયાર કર્યા પછી કસોટી પાત્રને બોલાવવામાં આવ્યા. ઔપચારિક વાતચીત દ્વારા સાયુજ્ય સ્થાપવામાં આવ્યું. તેમની પ્રાથમિક માહિતી જેવી કે નામ, વય, જાતિ, શૈક્ષણિક લાયકાત, ધર્મ, ઉંમર, જાતિ વગેરે મેળવવામાં આવી. ત્યાર પછી કસોટીના કાર્ય અંગે સૂચના આપવામાં આવી. કસોટી પાત્રને આપવાની સૂચના. જો તમારે અહીં ખૂબ જ સરસ કામ કરવાનું છે. તમને એક કસોટી પત્રક આપીશ જેમાં કેટલાક પ્રશ્નો હશે. તમારે દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચવાનું છે અને દરેક જવાબ કસોટી પત્રકમાં નહીં પરંતુ અલગ પૂછવામાં પણ આવશે. ઉત્તર પત્રકમાં હા અથવા તો ના ઉપર વર્તુળ નિશાન કરી જણાવવાનું રહેશે. તમારે ઉપર પ્રમાણે સૂચના આપ્યા બાદ કસોટી પાત્રને કસોટી આપવામાં આવી અને કસોટી પાત્ર પાસે પહેલા તેની અંગત માહિતી ભરાવી ત્યારબાદ એક પછી એક વિગતોનો જવાબ. અંગત માહિતી પત્રકનો ઉપયોગ કરવો તો એ અન્ય સંશોધનોમાં પણ ઘણીવાર તમને ઉપયોગી નીવડે છે. કસોટી પાત્રને બધી જ વિગતોનો જવાબ આપ્યો. નહીં તપાસ કરી કસોટી પાત્રને આધાર માની જવાબ માટે રજા આપવામાં આવી અને ત્યાર પછી કસોટીના પ્રાપ્તાંકોની ગણતરી કરવામાં આવી. ઘણી કસોટીઓમાં અમુક પ્રશ્નો એવા હોય છે કે જે સબ્જેક્ટ કે જે પ્રયોગપાત્ર છે કે જે સૌમ્ય મનોવિકૃતિથી પીડાતો અસીલ કે દર્દી જે છે એ જવાબ આપવાનું ઘણીવાર ટાળે છે અથવા હામાં કે નામાં કોઈ જ જવાબ નથી આપતો. તો એવા પ્રશ્નો વિશે તમે એ પ્રયોગ પાત્રને પૂછી શકો છો, અસીલને કે દર્દીને પૂછી શકો છો. તો એ પેલા જવાબ તમને એમ કહેશે કે ભાઈ હું એનો જવાબ આપવા જ માંગતો નથી અથવા તો મને એના વિશે ખબર નથી કે આ પ્રશ્નમાં શું પૂછી રહ્યા છો. ખરેખર એને ખબર પણ હોય એવું બને તમને જૂઠું બોલતો હોય. તો ત્યારે કાઉન્સેલિંગ કરીને તમે એવો પ્રયત્ન કરો કે એ હા અથવા તો નામાં જવાબ આપે. ક્લિયર? તો આજે આપણે ટૂંકમાં વ્યક્તિત્વને સમજવામાં, વ્યક્તિત્વને જાણવા માટેની જે અલગ અલગ કસોટીઓ હતી એની ટૂંકમાં આપણે માહિતી મેળવી. વધારે તમે સ્ટડી સેન્ટર જશો અને તમારા સિલેબસમાં જે કંઈ કસોટીઓ તમારે ભણવાની હશે, જર્નલમાં જે કંઈ તમારે પ્રયોગ કરવાના હશે, પ્રેક્ટિકલ કરવાની હશે, એ કસોટીઓનો ઉપયોગ ત્યાં તમને કસોટી પણ આપવામાં આવશે અને ત્યાંથી તમને બધા સાધનો જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. મને ખાસ કહેવું છે કે અત્યારથી તમે નક્કી કરી લ્યો કે એ તમે 8 કે 9 જે તમારે પ્રેક્ટિકલ કરવાના છે તો એની જર્નલમાં તમે પહેલાં પ્રેક્ટિકલ લખી લ્યો. એટલે જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે આ કાર્ય જો તમે કરેલું હશે, ખાલી પરિણામની ચર્ચા જ તમારે કરવાની રહેશે તો તમને બહુ ફેર પડશે અને તમે મેન્ટલી પણ રિલેક્સ રહેશો કે ભાઈ અડધું કામ તો પૂરું થઈ ગયું છે, ખાલી પરિણામની ચર્ચા જ બાકી છે. એટલે જેવા તમે એક પછી એક પ્રેક્ટિકલ પૂરા કરતા જશો એવી રીતે તમે પરિણામની ચર્ચા પણ કરવા લાગશો. તો પહેલેથી જો તમે આ પ્રસ્તાવનાથી માંડીને કયા સાધનોનો ઉપયોગ કર્યો, બરોબર, એના ધોરણો કયા કયા હતા, સૂચના, આ બધું જ તમારે તમારી જર્નલમાં લખવું પડશે. તો અત્યારથી જ કેમ ના લખી લ્યો? કારણ કે છેલ્લી ઘડીએ પછી તમે બધું જ લખવા બેસશો તો તમે જ્યારે ડિસ્ટન્સ લર્નિંગમાં સાયકોલોજીમાં MA કરવા
જઈ રહ્યા છો ત્યારે હું સમજી શકું છું કે ક્યાંક ને ક્યાંક તમે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નોકરી કરતા હશો, ક્યાંક ઘરની બીજી જવાબદારી હશે. તો જે પ્રમાણે કામ ભેગું નહીં થવા દો. મારો કહેવાનો મતલબ એ છે કે તમે જર્નલ જો તમને મળી ગઈ હોય અથવા તો તમે સ્ટડી સેન્ટર જઈને જે તે પ્રોફેસરને પૂછો કે તમે હું ક્યારે જર્નલ લેવા આવું, કારણ કે એ તમને ત્યાંથી જ પ્રોવાઈડ થશે. બહારથી તમારે જર્નલ લાવવાની નથી. એ જે તે સ્ટડી સેન્ટર હશે, દાખલા તરીકે LD આર્ટ્સ કોલેજ, તો ત્યાંથી જ તમને એ જર્નલ જે છે એ પ્રોવાઈડ આપવામાં આવશે. તો એ સાધનો કયા કયા છે, એ પ્રશ્નાવલી કઈ કઈ છે, એકવાર તમે સ્ટડી સેન્ટર અને તમારી પ્રેક્ટિકલ લેબમાં જશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરોબર. તો આવી અનેક જે કસોટીઓ જે છે એ ઉપલબ્ધ છે. તો એના પછી આપણે કાલે એવી વાત કરી હતી કે મૂલ્ય કસોટીઓ. મૂલ્ય એટલે પૈસો નહીં, મૂલ્ય એટલે કિંમત. પણ અહીંયા એ કિંમત જે અર્થશાસ્ત્ર વાળા વિચારે છે એ કિંમત નહીં. બરોબર. તમારે ભણવામાં આવી ગયું છે ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં મૂલ્ય એટલે શું, જેમાં નૈતિકતા અને પ્રમાણિકતા હોય. બરોબર. મારે મન જો હું સંગીતની સાથે જોડાયેલી હોય તો હાર્મોનિયમને કે તબલાને હું રોજ પગે લાગું. મારે મન હું જો આર્ટિસ્ટ હોય, ડ્રામા આર્ટિસ્ટ હોય તો હું સ્ટેજ સાથે જોડાયેલી હોય તો સ્ટેજ ઉપર ચડતા પહેલાં હું મારા ચપ્પલ કાઢું કે હું એને પ્રણામ કરું. તો આને મૂલ્ય કહેવાય કે સ્ટેજનું મૂલ્ય મારા માટે ભગવાન જેટલું જ બરોબર છે. મારી નોકરીનું મૂલ્ય ખૂબ જરૂરી છે. તો આ એ માપવા માટેની કસોટીઓ છે. એના પછી છે હતાશા માપન કસોટીઓ. તો હતાશા, નિરાશા અને એ પછી જ મનોભાર આપણે અનુભવીએ છીએ. તો જેમાં ચિત્ર વૈફલ્ય કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જે સબ્જેક્ટ છે, જે પ્રયોગ પાત્ર છે, એ ચિત્ર કઈ રીતે દોરે છે અથવા તો દોરેલા ચિત્રને એને કેવું ફીલ થાય છે, એને કે એમાં વિકૃત દ્રશ્ય દેખાય છે. દાખલા તરીકે ચામરચીડિયું, એક નોર્મલ ડિઝાઇન કરી હોય પણ એમાં એને ચામરચીડિયું દેખાતું હોય. દાખલા તરીકે ઘણીવાર આપણે સોશિયલ મીડિયામાં એવા વોટ્સએપ જોઈએ છીએ કે ભાઈ કોક આમાં એવું ઇમેજિંગ કરવાનું કે જો તમને કૃષ્ણ ભગવાન દેખાય છે, જો તમને શંકર ભગવાન દેખાય છે. ખરેખર એ કંઈ હોતું નથી, માત્ર વાદળા હોય છે. પરંતુ આપણે એવું ઇમેજિંગ કરીને આપણને એવું દેખાય છે. પણ એ પોઝિટિવ થિંકિંગ છે. પણ આમાં કંઈ ન હોય તો પણ દેખાય. અથવા તો એ પ્રકારનું ચિત્ર તમે દોરીને બતાવો જેમાં બિહાવણું, બીક લાગે એવું હોય. પછી અસલામતી વાળી પ્રશ્નાવલી. પછી બેક ડિપ્રેશન તુલા. તો આ ત્રણેય તુલા પણ મનોવિજ્ઞાનમાં માપન કસોટીઓમાં કે કોઈ પણ મેન્ટલ હોસ્પિટલમાં જોવા મળે છે. એ જ રીતે જે કાઉન્સલર છે એ પણ ઘણીવાર આ બધી કસોટીઓનો ઉપયોગ કરતો હોય છે. સમસ્યા સંશોધનિકા કસોટી એટલે ઘણીવાર નાસ્તા ન આવડે તો કે આંગળું વાંકવું. સમસ્યા શું છે એ જ ખબર ન હોય. ઘણીવાર વ્યક્તિને પોતાની સમસ્યા વિશે પણ પોતાને ખબર ન હોય. દાખલા તરીકે કામ કરવું જ ન ગમતું હોય તો આ ઓફિસ બહુ દૂર છે ને, આના સ્ટાફ સારો નથી ને, મારા બોસ છે લફરાબાજ છે ને, એવું બધું એક્સક્યુઝ. બરોબર. ખરેખર કામ કરવાની જ આપણને આળસ હોય. તો આ જે છે સમસ્યા ક્યાં છે ખરેખર. આપણે કંઈક સમસ્યા હોય જુદી અને દેખાડતા હોય જુદી. આપણે સ્કૂલ ન જવું હોય એટલે આપણને એમ કહે કે મમ્મીને બાળક એમ કે બહુ પેટમાં દુખે છે, પણ એ પેટમાં સ્કૂલે જવાનું દુખે છે. હમણાં તમને રમવાનું કહો તો પેટમાં દુખવાનું મટી જાય છે. પણ મમ્મી જેવું એમ કે બેટા આજે સ્કૂલે નથી જવાનું, તો કે આજ તો તારે પિકનિકમાં જવાનું, તો મમ્મી પેટમાં નથી દુખતું, સોરી 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 ભૂલ થઈ ગઈ, હું તો ખાલી આમ જ મજાક કરતો. તો આ સંશોધનિકા જે છે
એ ખરેખર સમસ્યા ક્યાં છે એનું માપન કરે છે, બરાબર. એટલે સમસ્યા સંશોધનિકા કસોટી, એનું નામ જ છે સમસ્યા સંશોધનિકા. દાખલા તરીકે વિદ્યાર્થીની સમસ્યા સંશોધનિકા, તો પરીક્ષા એ એની સમસ્યા છે, આળસ આવે એ એની સમસ્યા છે. ડિસ્ટન્સ લર્નિંગમાં તમે એડમિશન લીધું હોય અને તમને જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય એ સબ્જેક્ટ ભણવા જ ન મળે, એ સમસ્યા છે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનું મનોવલણ તુલના, એટલે પરીક્ષા એ કોઈ પણ વ્યક્તિને પરીક્ષા દેવી ગમે નહીં. આવડતું હોય કે ન આવડતું હોય એ જુદી વાત છે, પણ એ 3 કલાકનું પેપર લખવું, બહુ લેન્ધી પેપર હોય તો પણ ના ગમે. જીપીએસસીની એક્ઝામ તો આખો દિવસ ચાલે, જુદા જુદા 3 થી 4 પ્રકારના પ્રશ્નો હોય. તો અમુક પરીક્ષા દેવાની તમને જે હા કે નામાં ખાલી નિશાન કરવાની હોય એ પરીક્ષા દેવામાં મજા આવે, પરંતુ જ્યાં લેન્ધી પ્રશ્નના જવાબ આપવાના હોય તો એમાં તમને કંટાળો આવે એવું બને. અથવા તો લેન્ધીમાં મજા આવે પણ એ નાના હોય એમાં બહુ ચીવટથી કામ કરવું પડે. તો પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના વલણો કેવા છે, મનોવલણ કેવા છે એનું માપન પણ આ સંશોધનિકાઓ દ્વારા થાય છે. એ પછી છે મૂળભૂત આંતરવૈયક્તિક સંબંધોનું અભિમુખતા અને માનસિક સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરતી જુદી જુદી કસોટીઓ. તો મારા વાલા વિદ્યાર્થીઓ, લગભગ MPCL 007માં એટલે કે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એન્ડ સાયકોલોજીકલ ટેસ્ટિંગમાં કયા પ્રકારના પ્રેક્ટિકલ તમારે ભણવાના છે એ પ્રમાણે લગભગ મેં તમને ભણાવી દીધું છે. અને છતાંય કંઈ રહી જતું હશે તો હું કાલે જોઈને તમને ફરીવાર જે બાકી રહી જતું હોય એ ભણાવીશ. આઈ થિંક હવે આપણે એક કોઈ સમાયોજન સંશોધનિકા અથવા તો સામાન્ય અભિયોગ્યતા કસોટી જે તમારા સિલેબસમાં છે એ આપણે જોવાની બાકી રહેશે. સમય હમણાં ટૂંક સમયમાં પૂરો થશે એટલે શરૂ નથી કરતી. ખાસ કરી મેમરી, કોઈની યાદ શક્તિ કેટલી છે એ જાણવા માટેનું તમારે કસોટી જે છે એ હું હવે પછીના પેલામાં તમને લેક્ચરમાં ભણાવીશ, બરાબર. યાદ શક્તિ એટલે શું એ તમે ભણી ગયા, બરાબર. અને જો યાદ ન રહેતું હોય તો એના ઉપાયો અથવા તો એની પ્રયુક્તિઓ કઈ કઈ હોઈ શકે. તો એ જ પ્રમાણે સિદ્ધિ કસોટી વિશે પણ વાત કરીશ. એમાં ટીએટી કસોટી વિશે તમને બધી જ ખબર હશે. તો યાદ શક્તિ એટલે શું એ ચેપ્ટર જરાક વાંચીને આવશો તો તમને વધારે સમજાશે. ટાઈમ ઇઝ ઓવર, મને રજા આપશો. નમસ્કાર.